વેલકમ બેક તો પાટણમાં ધારાસભ્ય કિરીટ પટેલ અને ચીફ ઓફિસર આમને સામને આવી ગયા। ધારાસભ્ય કિરીટ પટેલના જન્મદિવસ પર શુભકામનાના બેનર લગાવવામાં આવ્યા હતા। આ બેનર ઉતારવાના મુદ્દા પર વિવાદ સર્જાયો હતો, જેને લઈ પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો। સમગ્ર મુદ્દાને ધ્યાને લઈ કિરીટ પટેલે ચીફ ઓફિસર હિરલબેન ઠાકર પર પ્રહારો કરી આડે હાથ લીધા। કિરીટ પટેલે પ્રહાર કરતા જણાવ્યું હતું કે ચીફ ઓફિસર દ્વારા બેવડી નીતિ વાપરીને પાટણની જનતાને ગુમરાહ કરવામાં આવે છે, જ્યારે ચીફ ઓફિસર હિરલબેન ઠાકરે ધારાસભ્ય કિરીટ પટેલના સમર્થકોને ગુંડા કહ્યા હતા। નગરપાલિકાને આર્થિક નુકસાન અટકાવવા માંગતા હોય તો અમારા શહેર પ્રમુખ અને વિરોધ પક્ષના નેતા કોર્પોરેટર ભરતભાઈ ભાટિયાએ 1 મહિના પહેલા 100 થી વધુ હોર્ડિંગ્સ ગેરકાયદેસર રીતે નગરપાલિકા વિસ્તારમાં લાગેલા છે એનું લિસ્ટ આપેલું હતું। વોટ્સએપથી પણ એમને મૂકેલું હતું। આજે પણ 3 દિવસ પહેલા મીડિયાની અંદર આવ્યા છતાં પણ આજે પણ 50 થી વધુ હોર્ડિંગ્સ એ ચીફ ઓફિસરની નજર નીચે લાગેલા છે। તો શું એનાથી નગરપાલિકાને આર્થિક નુકસાન થતું નથી? શું ચીફ ઓફિસર ખરેખર ફાયદો કરાવવા માંગતા હોય તો અમે એને અભિનંદન આપીએ, પણ આ બધા બેનરની સામે એમને શું પગલાં લીધા? પોસ્ટર પ્રકરણે જો કોઈ ગુંડાગર્દી કરવાવાળા લોકો એવું માનતા હોય કે તેમની જીત છે તો એ એમનો વહેમ છે। કારણ કે 200 રૂપિયાના પોસ્ટર માટે થઈ અને જન્મદિવસની ઉજવણી બાજુમાં મૂકી અને ચોકીદાર તરીકે ઊભું રહેવું પડે, બરાબર? એ જ નગરપાલિકા તંત્રની જીત છે। આનાથી વિશેષ અમારે કંઈ કહેવું નથી।